ઓય તું આ શું કરે છે? આ છે શું પણ? આ મારી ફ્રેન્ડ નું છે, રેવા દે ને, અડ નહીં એટલે એમને આમાં લખ્યું છે અંડર આર્મર લાઇટનિંગ, એટલે બગલ ધોળી કરવા હોય. લાઈ નહીં યાર, મારી ફ્રેન્ડ નું છે. પણ આ મને ખબર ના પડી એમ તો બગલ ધોળી કરવા માટે, એટલે બગલનો કોઈ રેન્ક વોક હોય કે ત્યાં જઈને કે આ જો મારી બગલ ધોળી. એવું ના હોય. આજ સુધી જોયા છે કોઈ વ્યક્તિને એવી રીતે કે ભાઈ બગલ આપો તો આમના જેવી આપો, બાકી ના આપતા, કે મોઢું ભલે કાળું આપો ને બગલ ધોળી આપો. આવું કહેતા કોઈ દિવસ સાંભળ્યા જ તમે? એવું ના હોય, પણ હોય છે અમુક લોકોને બ્લેક. આની એડ બને તો કેવી બને કે दूध सी सफेदी बगल पे आए और काली बगल भी धोली हो जाए. हमारा मैडम 2 દિવસ માટે બહાર જાય પણ સામાન 4 દિવસનો લઈને જાય નહીં. બસની 2 ટિકિટ લેવાની, એક તારી અને એક તારા સામાનની, હે ને? અમે લોકો છે ને રોજ ના ગયા, તમારા લોકો જેવું ના હોય ગંદા ગંદા બેસી. બરાબર, લેતી જજો અહીંયા એક બી થેલી ભૂલીને પાછી આવતી નહીં રસ્તામાંથી. મારી સાસુએ છે ને મને કંકોત્રીમાં એક વસ્તુ લખીને આપી હતી કે અમારી છોકરી જોડે સંસ્કાર ઓછા અને સામાન વધારે છે. વિધિ, રાતે જમવાનું વધારે બન્યું હોય તો શું કરવાનું એનું? કોકને આપી દેવાનું બીજા દિવસે. પાક્કું કોકને આપી દેવાનું ને? તો પછી આ તે સદીઓ પહેલા સેમી ફ્રાઈડ ટિક્કી બનાવવાનું કીધું તું કોકને આપવાનું, આ હજી સુધી શું કરે છે? હિમાલય પર જે બરફ હોય ને એ બાજુ ચોંટી ગઈ છે, ત્યાં સુધી કોઈ નહીં આપવાની, જ્યાં સુધી સડી ના જાય ત્યાં સુધી નહીં આપવાની. અરે ફ્રીઝરમાં હતું ને, કઈ ના થાય. શું કઈ ના થાય? પણ આ મૂકી કેમ રાખી? કોકને આપતી કેમ નથી? ભૂલી ગઈ. પોતે તો ખાય નહીં કે વાસી છે, બરાબર? હા, હું નથી ખાતી. તો બ્રેડ ને બધું કેવી રીતે ખવાય છે? ખાખરા ને બધું તો વર્ષો સુધી પડ્યું રહે છે, તો એ બધું તો ખવાય છે તમારથી. એ બધું બે યાર તું જા યાર. અને એમ નહીં, પણ રાતની પડેલી રાતે વધારે સબ્જી બનાવી હોય તો એનું સવારે થેપલામાં કચડ મચડ કરીને અમને ખવડાવી દે છે, તો પોતે કેમ નહીં ખાતા? વડાપાઉં તો પાઉં તો ખવાય છે બધું. આ ટિક્કીઓ શું કરું હું? જો બરફ લાગ. બેબી, એક સવાલ હતો કે લગ્ન પહેલા જયારે અમે તમારા બોયફ્રેન્ડ હોઈએ તો અમને ખુશ રાખવા માટે તમે બધું જ કરી શકો, બરાબર? તારા પપ્પા જોડે બી લડી જાઓ પણ મેક શ્યોર કરો કે અમે ખુશ રહીએ. તો લગ્ન પછી શું થઈ જાય છે કે તમે અમને બિલકુલ ખુશ નથી જોઈ શકતા. હે, હું સોફા પર બેસી અને ખાલી મીમ જોઈને હસતો હોઉં તોય તું માથે ઉભી રહે કે કોને બેસી જાય, કેમ હસી છે? અલા મીમ જોઈને હસું છું ભાઈ. અને ભાઈબંધ જોડે ગયો તો તું ત્યાં બી ખુશ ના રહેવા દે 2 મિનિટ, ફોનો કરે કે ક્યારે ઘરે આવે. આવું કેમ? શું થાય તમને અમારી ખુશીથી? જો આમાં એવું હોય છે ને કે લગ્ન પહેલા અમને એવું હતું કે અમે તમને ખુશી આપી શકીએ છીએ, કારણ કે તમને બીજા કશેથી ખુશી મળતી જ નથી. પણ લગ્ન પછી અમને ખબર પડી કે સારું તમે લોકો તો નાની નાની વાતમાં ખુશ થઈ જાવ છો. બરાબર. કોઈક છોકરી 2 ઘડી તમને એડ્રેસ પૂછીને જાય ને તો તમે તો હોય એમને ખુશ થઈ જાવ છો. બરાબર. એટલે પછી અમે નક્કી કર્યું કે અમે લોકો તમને દુઃખ આપશું. બરાબર, જોઈ લેજો ભાઈ, જે લોકો લગ્ન કરવાના છે ને કરી લીધા છે ને, છોકરીઓ અને સ્ત્રીઓ તમને ક્યારે ખુશી નહીં આપે. એ ખુશી એક જ કન્ડિશનમાં આપી શકે જ્યારે એ સ્ત્રી બીજા ઘરની હોય. વિધિ, મને એમ કહેતો આ બૈરાવ જ્યારે બી કોઈ મૂવી જોતા હોય તો સબટાઇટલ કેમ ઓન રાખે? કારણ કે કઈ મિસ ના થઈ જાય એટલે. ના, હું કહું તને, કેમ કે બૈરાવન તને સાંભળવાની આદત નહીં હોતી એટલા માટે. અને હે ને, ના આ જે મોઢા પર લગાવો છો ને, હોઠ ઉપર, હોઠ સારા રહે એના માટે, એના કરતા કંઈક એવી ક્રીમ લગાવો કે જેથી સ્વભાવ સારો રહે. મારી વાઈફને હું ત્યાગ અને બલિદાન શીખવાડી રહ્યો છું. આટલા બધા કપડાં કઢાવડાયા છે, આખું ભરેલું હતું. કાઢવા પડે. ત્યાગ બલિદાન કોને કીધું? પહેરતી છે નહીં, 5-5 વર્ષથી મૂકી રાખ્યા બધા કપડા, હે ને? આપણે નવા લઈશું જ્યારે આમાંથી અડધું થઈ જશે. આજો અડધું થઈ જશે ને પછી આપણે નવા લઈશું. હો ને, શું કીધું? આજે નહીં તો પછી એક કામ કર, અડધું ખાલી કરી નાખ તો હું તને 4 જોડી અપાઈશ. ઓય, ગઈકાલ રાત્રે 2 દિવસે આવી અને મેં તને એવું કીધું કે મારી સાથે 2 મિનિટ બેસ, તો તું પડતન સાથે સુઈ ગયો. હા, તો છે અમારામાં ભાઈ ટેલેન્ટ એવી રીતે. ભગવાને તમને જેમ સુપર પાવર આપ્યો છે તો અમને બી આપ્યો છે. હો કયો સુપર પાવર? કયો સુપર પાવર? તો નથી તમારામાં સુપર પાવર? 2 સેકન્ડ ની અંદર ગમે એટલો સારો મૂડ કેમ ના હોય, આખા મૂડ ની પથારી ફેરવી નાખો છો, મોઢા બગાડજો. જો અત્યારે બી તારું મોઢું જો, ક્યારે સીધો 2 સેકન્ડ માં ઊંઘ આવી જાય છે. ક્યારેક આમ સીધો આન્સર નહીં આપે. બેબી, 2024 માં કદાચ હું એટલો સારો હસબન્ડ ના બની શક્યો કે તારું બરાબર ધ્યાન રાખું, તો 2025 માં મહેરબાની કરીને તારા પર થોડું કામ કરીને સારી વ્યક્તિ બન કે મારે આવું રિપીટ ના કરવું પડે.